નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં કડાકા સાથે સોનું ઘટી રહ્યું છે। જી હા મિત્રો, આજ રોજની વાત કરી લઈએ તો આજે માર્કેટમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે સતત ત્રીજા દિવસે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો। ત્યારબાદ આજે માર્કેટમાં સોનું જે છે એ ફરીથી હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં ક્યાં સુધી સોનાની કિંમતોમાં ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જો તમે પણ તમારા શહેરમાં લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ મિત્રો સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે કે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની અપેક્ષાઓ અને ચાલુ ભૂ રાજકીય જોખમોએ સોનાની કિંમતોને ટેકો આપ્યો છે, જેના કારણે સોનું હાલ અત્યાર સુધી માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું હતું। તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં સતત સોનાની માંગ વધી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં એટલે કે 2025ના અંત સુધીમાં અને 2024ની શરૂઆત સુધીમાં સોનું કેટલું સસ્તું થશે તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। તો મિત્રો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,300માં, જ્યારે 10 ગ્રામ 1,23,000માં, જ્યારે 100 ગ્રામ 12,30,000માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો ગઈકાલની તુલનામાં આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાની વાત કરી લઈએ તો જેની અંદર પણ આજે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનું 13,418માં, જ્યારે 10 ગ્રામ 1,34,180માં, જ્યારે 100 ગ્રામ 13,41,800માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની માંગમાં પણ મજબૂતાઈ, પરંતુ આજે ચાંદીની કિંમતોમાં ગઈકાલની તુલનામાં ઘટાડો નોંધાયો છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 209માં, જ્યારે 10 ગ્રામ 2,090માં, જ્યારે 100 ગ્રામ 20,900માં અને 1 કિલો 2,09,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદીની કિંમતોમાં આજે 1,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે ચાંદીની ઔદ્યોગિક માંગ જે છે એ સતત મજબૂત થઈ રહી છે, જ્યારે ચાંદીના ETFમાં મજબૂત રોકાણ અને ફેડ રિઝર્વ દ્વારા વધુ વ્યાજદરોમાં ઘટાડાની વધતી અપેક્ષાઓના કારણે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં એટલે કે ચીન 2024થી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે, તેવા અહેવાલોથી આ તેજીને વધુ વેગ મળતો જોવા મળી રહ્યો છે। અને જો 2026 દરમિયાન ચીન દ્વારા ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં થશે તો વૈશ્વિક બજારમાં પણ દબાણ વધી શકે છે અને આગામી દિવસોમાં ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી શકે છે। ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક સ્તરે હાજર સોનાનો ભાવ જે છે એ $3,996 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે જાણકારો જણાવી રહ્યા છે કે ડિસેમ્બર 2024 સુધીમાં સોનું જે છે એ મિત્રો $4,900ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જો હવે તમે આગામી દિવસોમાં લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સૌથી કિંમતી ધાતુ સોનું જે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું અને દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતોમાં નવા રેકોર્ડ નોંધાતા જોવા મળી રહ્યા છે। તો હાલ સોનું ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો લગ્નની મોસમ પણ શરૂ થવા આવી રહી છે અને સોનાના ભાવમાં ફરીથી સોનાની માંગ વધતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે લગ્ન ગાળામાં લોકો જે છે એ સોનાના દાગીના બનાવતા હોય છે, ત્યારે સોનાની માંગમાં વધારો થતો હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો આજે સવારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં શેના કારણે વધઘટ થઈ શકે છે, તો હાલ ખાસ કરીને મહત્વના કારણોની વાત કરી લઈએ તો મિત્રો જ્યારે શેર માર્કેટમાં તેજી મંદી એટલે કે શેર માર્કેટના રોકાણ
રોકાણકારો જે છે એ જ્યારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ત્યારે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। જો તમે આગામી દિવસોમાં હજુ પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારોની વાત કરી લઈએ તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની માહિતી મેળવીએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે આપણને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવેલ છે અને 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે 24 કેરેટ સોનાની વાત કરી લઈએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે એ ખાસ કરીને રોકાણકારો જેની ખરીદી કરતા હોય છે કારણ કે 24 કેરેટ સોનામાંથી દાગીના નથી બનાવવામાં આવતા અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે। જો હવે તમે આગામી દિવસોમાં સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ઘણા બધા લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે તો ઘણા બધા લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાની દાગીના બનાવી રહ્યા છે। તમારા મુજબ જો શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ આગામી દિવસોમાં સોનાની માંગ વધી શકે છે કારણ કે હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની મોસમ દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોના ચાંદીના ગરણા બનાવતા હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ પણ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોના ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે કારણ કે આ 2025ની સાલ દરમિયાન લોકોને સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું હતું જેના કારણે લોકો પણ પોતાનું પ્રોફિટ રિકવર કરવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। જો તેવી જ રીતે જો સોનાની માંગ મજબૂત બનતી જોવા મળે તો 2026 દરમિયાન સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ટૂંક જ સમયની વાત કરી લઈએ તો મિત્રો આ છેલ્લા અઠવાડિયા દરમિયાન સોનાની કિંમતોમાં 25,000 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે। જી હા મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત વધારો તો સતત ઘટાડો જોવા મળતો હોય છે તો સોનું વધઘટ થઈને 25,000 એટલે કે 2 લાખને આસપાસ જશે તો 2026 દરમિયાન જાણકારો જણાવી રહ્યા છે કે કિંમતી ધાતુ સોનું 2 લાખની સપાટીએ પણ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે 2026ના અંત સુધીમાં સોનાની માંગમાં મજબૂત વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી